આજે તમે એચએમ કિચનમાં અથાણા માટેનો મેથિયા સંભાર, જે મેથિયા મસાલો કહીએ છીએ તેની રેસીપી જોઈ રહ્યા છો. હવે એક વાટકી મેથીના કોરિયા લેવાના છે. જે મેં અહીં તમને બતાવ્યા તે રીતના આખા કોરિયા છે તેને મિક્સર જારમાં લઈ અને આપણે બાજુમાં ઓન ઓફનું બટન આવે છે તે વારાફરતી પ્રેસ કરી અને કોરિયાને ક્રશ કરવાના છે. કોરિયા વધારે ક્રશ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું. જો વધારે મેથીના કોરિયા ક્રશ થઈ જશે તો અથાણામાં કોરિયાનો કડવો ટેસ્ટ આવશે. તે જ રીતે મેં રાઈના કોરિયાને પણ ચર્ન કરી લીધું છે મિક્સરમાં. હવે આખા કોરિયા તમે લો તો તેનાથી તમારો મસાલો હંમેશા અથાણાને ચોટેલો નથી રહેતો, છૂટો છૂટો રહે છે. એટલા માટે આ પ્રોસેસ કરવી ઘણી જરૂરી છે. આ રીતે મેથીના કોરિયા અને રાઈના કોરિયાને સાઈડમાં કરી અને વચ્ચે આપણે 1 થી 2 ચમચી હિંગની એડ કરવાની છે. હિંગ એકદમ ફ્લેવરવાળી હોય તેવી આમાં યુઝ કરવાની છે. 2-3 વસ્તુનું ધ્યાન રાખીશું તો અથાણામાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. હવે અહીં મેં 5 થી 6 ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે, જેને ધીમો ફાસ ગેસ કરી અને ગરમ કરી લેવાનું છે. હવે તમે અહીં આની અંદર 1 થી 2 રાઈના કોરિયા એડ કરો અને કોરિયા ઉપર આવી જાય તેટલા પ્રમાણમાં ગરમ કરવાનું છે. હવે આ તેલને તમારે ઠરવા દેવાનું છે. તેલ ઠરી જાય ત્યાં સુધી આપણે એક પેનમાં મીઠું શેકી લઈએ. અહીં મેં અડધી વાટકી જેટલું મીઠું શેક્યું છે, જેથી કરીને મીઠામાં તેનું મોઇશ્ચરાઇઝર હોય તે ઉડી જાય અને લાંબા સમયે આપણું અથાણું કાળું ના પડે તેટલા માટે મીઠું શેકીને લેવાનું. હવે તેલ અહીં ગરમ થઈ ગયું છે, તેને મેં ઠારી દીધું. અને ઠારવાનું એટલે કેટલું ઠારવાનું છે કે તમે તેલને આંગળી અડાડો તો તમને નવ શેકી લાગે તેટલી ઠારી અને આ રીતે કોરિયા ઉપર એડ કરી દેવાની. તો મેં અહીં 3 થી 4 ચમચી જ એડ કરી અને તેને ઢાંકી દીધું છે. ફરી મસાલાને સરસ મિક્સ કરી લીધા. ત્યારબાદ તેને અંદર 2.5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું અને સાથે સાથે તમે અહીં માપ પ્રમાણે જોશો તો મીઠું આપણે જેટલી હિંગ ઉમેરી હોય તેટલા પ્રમાણમાં એડ કરવાનું. અને હળદર અહીં 1 થી 1.5 ચમચી હળદર એડ કરશું. હળદરનું પ્રમાણ થોડું ઓછું રાખીશું જેથી કરીને એકદમ લાલ અને સરસ અથાણા દેખાય. અને લાલ મરચાંનું પણ માપ તમે જેટલા પ્રમાણમાં મેથીના કોરિયા લીધા હોય તેટલા પ્રમાણમાં તમારે લાલ મરચું પાવડર લેવાનું છે. મેં 2 વાટકા મેથીના કોરિયા લીધા હતા તો મેં અહીં 1.5 વાટકો મરચું લીધું છે. તમે 2 વાટકા મરચું લઈ શકો છો. હું વધારે તીખું પસંદ નથી કરતી માટે મેં 1.5 વાટકો જ લીધો છે. અને હવે સરસ મસાલાને મિક્સ કરી લેવાનું છે. તેલનું પ્રમાણ જો વધારે હશે તો આ સાંભાર તમારો ચીપચીપો રહેશે. આ રીતનું બજાર જેવો તૈયાર નહીં થાય. માટે ખાસ કરીને ધ્યાન રાખવું કે તેલનું પ્રમાણ ઓછું લેવાનું. તો મિત્રો, આ રીતે આપણો અથાણા માટેનો મેથીયો મસાલો તૈયાર થઈ ગયો છે. તો તમે પણ બનાવો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.